એમાં જોઈએ પછી થોડીક વાર તો કાઢી લાગે બસ એટલે જાય છે બધા કામ કરી છે श्रीमद सद्गुरु सरकार की जय, श्रीमद युगल सरकार की जय, श्रीमद भागवत महापुराण की जय, श्री व्यास भगवान की जय, श्री सुखदेव जी महाराज की जय, श्री जी ठाकर जी महाराज की जय। जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे। ठाकुर जी महाराज के कहवे जाऊ एक दिन पहला भूली गई मैंने एम क्या આવું કરે આજ પેલે જ કીધી ભૂલી જશે આટલા દિવસ મેં તને બેહાડીને श्रीमन नित्य निकुंज विहारिणे नमः श्री स्वामी हरिदासो विजयते तरा मत प्रिया राधिका प्रिया मधु राधिका तस्मादपि गरीयानु कृपालुर्मे जगद्गुरु गुरु भजति श्री कृष्ण भजते गुरु सिद्धान्ततस्त्व भेदेऽपि कृपालुर्मे गुरुर्महान् प्रथम लड़ाऊं श्री गुरु वंदन करी श्री हरिदास विपुल प्रेम निज नेम गही कही सुजस बिहारी दास जानी बिहार गुपत अति भूतल प्रकट कियो कीर्ति जग विस्तारी सूरस रसिकनी दियो निर्णय करी जस गायसु परहित वपुधर्यो धनी धनी कहे सब रसिक अनन्य सुवरवर्यो वरवर्यो धनी धन्य कही छिन छिन प्रति दुलरावही जय जय श्री हरिदास वांछित फल पावही जय जय श्री वृंदावन सहज सुहावनो नित्य विहार आधार सदा मन भावनो परम सुभग श्री जमुना कुलीन मन जहाँ विमल
कमल कुंज हंस सकल पूजित तमाम विमल कमल कुल हंस पूजित सेवत खग मृग सुख भरे निरतत मुदित वन नव मोर निरतत राजत अति रुचि सोखरे सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। यं प्रवचन्त मनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोर्मिनेदुस्तम् सर्वभूत हृदयं मुनिमानतोऽस्मि। श्रीमद् भागवत महापुराण की जय। श्रीमद् सद्गुरु सरकार की जय। तो आज अपनी भागवत में अपने विराम तरफ ले जाइए अपना सप्तम दिवस तरफ। तो ए पहला नियम अनुसार આપણે થોડીક વાર હરિનામ સંકીર્તન કરી લઈએ, ત્યાર પછી આપણે આપણા સપ્તમ દિવસની શરૂઆત કરીએ। ભજો ગિરિધર ગોવિંદ ગોપાલા હરે ગોવિંદ ગોપાલા ઓ ભજો ગિરિધર ગોવિંદ ગોપાલા भजो मुरली मनोहर नंदलाला भजो मुरली मनोहर नंदलाला भजो मुरली मनोहर नंदलाला भजो मुरली मनोहर नंदलाला भजो नंदलाला भजो गोपाला भजो गोपाला भजो गिरिधर गोविंद गोपाला भजो गिरिधर गोविंद गोपाला भजो गिरिधर गोविंद गोपाला भजो गिरिधर गोविंद गोपाला भजो मुरली मनोहर नंदलाला भजो मुरली मनोहर नंदलाला भजो नंदलाला भजो नंदलाला भजो गोपाला भजो गोपाला भजो गिरिधर गोविंद
શ્યામા પ્યારી જ્યારે આપણે કહીએ છીએ તો અહીંયા સામે સિંહાસનમાં સરસ મજાની આપણી લાડલી જો સરકાર બેઠી છે, આપણા કૃષ્ણ એમની બાજુમાં બેઠા છે, બે ગલબાહી દીધી છે. તો હવે આ શ્યામા પ્યારીએ કેવા કપડાં પહેર્યા છે, કેવી સરસ લિપસ્ટિક કરી છે, કેવા સરસ મજાનો ચાંદલો કર્યો છે, એને મનની આંખોથી જોવાનો પ્રયાસ કરો. એ તમારી સામે આંખો જે છે એ પટપટાવે છે, તમારી સામે સ્માઇલ આપે છે, મુસ્કુરાવે છે, હસે છે. તો આ બધું મનથી જોવાનો પ્રયાસ કરો તો તમને રાધા રાણીના દર્શનનું જ ફળ મળશે. શ્યામા પ્યારી કુંજ બિહારી, શ્યામા પ્યારી કુંજ બિહારી, ઓ શ્યામા પ્યારી કુંજ બિહારી, શ્યામા પ્યારી કુંજ બિહારી, ઓ જય જય શ્રી હરિદાસ દુલારે, જય જય શ્રી હરિદાસ દુલારે, ઓ જય જય શ્રી હરિદાસ દુલારે, જય જય શ્રી હરિદાસ દુલારે, ઓ શ્યામા પ્યારી કુંજ બિહારી, શ્યામા પ્યારી કુંજ બિહારી, ઓ શ્યામા પ્યારી કુંજ બિહારી, શ્યામા પ્યારી કુંજ બિહારી, શ્યામા પ્યારી કુંજ બિહારી, શ્યામા પ્યારી કુંજ બિહારી, શ્યામા પ્યારી કી જય, કુંજ બિહારી કી જય, શ્રીમદ ભાગવત મહાપુરાણ કી જય, શ્રીમદ સદગુરુ સરકાર કી જય. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. તો આજે આપણે આપણા સપ્તમ દિવસની શરૂઆત કરીએ એ પહેલા ડે 1 થી જ્યારથી આપણે ભાગવતની શરૂઆત કરી ત્યારથી ભાગવતનો એવો નિયમ છે કે જ્યાં શ્રીમદ ભાગવત પુરાણ ચાલતું હોય ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ એના બધા જ પરિકરો સાથે, એના સખાઓ સાથે, એના મિત્રો સાથે, એના જે કાંઈ આ ઉદ્ધવ અને ધ્રુવ, પ્રહલાદ, બલિ, ભક્તો વગેરે જે કાંઈ એના પાર્ષદો છે બધાની સાથે, રાધા રાણી એની અષ્ટમહાસખી સખીઓ મંજરીઓ સાથે, તો એ પોતાની જેટલી સખીઓ છે એની સાથે અહીંયા ઉપસ્થિત થાય. અહીંયા આ તમારા ગામના જે ગ્રામ દેવતા હોય એને પણ અહીંયા ઉપસ્થિત થવાનું જ હોય. તમારા સ્થાન દેવતા હોય, તમારા ઠાકોરજી છે, આ બધાયનું જે સ્વરૂપ હોય એ સ્વરૂપે એ લોકો અહીંયા બિરાજમાન થઈ અને એ બધાએ આપણી સાથે 7 દિવસ ભાગવત સાંભળી. મેં તમને કીધું હતું કે ભાગવત કોને કોને સાંભળવી, તો અમારા શ્રી મહારાજીએ શું કીધું હતું કે તેલ ધારાવત તમને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય ત્યાર પછી પણ તમારે ભાગવત સાંભળવાની. તો આ બધાને પ્રાપ્તિ થઈ ગયેલી તો શું ભગવાનના જ આ લોકો અવતાર છે, પણ છતાંય એ લોકોને પણ જ્યારે શ્રી કૃષ્ણની લીલાના ગુણગાન થાય ત્યારે એ લોકોને પણ મજા આવે સાંભળવાની. તો એ લોકો જે છે અહીંયા એકદમ સૂક્ષ્મ રૂપે જેને આપણે ન જોઈ શકીએ એ રૂપે અહીંયા આવીને બિરાજમાન થયા હોય. તો આપણે બધાને આ 7 દિવસ આ દિવ્ય પર્સનાલિટી, આ દિવ્ય જે એમ કહેવાય કે ભગવાન જે છે એમના આપણે વચ્ચે બેસીને આ શ્રીમદ ભાગવત મહાપુરાણ સાંભળવાનો શું અવસર પ્રાપ્ત થયો. તો હૃદયથી આપણે એમના જે છે આભારી બનીએ, એમને જે છે આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ આપને જેવો આ શ્રીમદ ભાગવત સાંભળવાથી રસ મળ્યો છે તો એવો રસ જે છે એ અમને પણ બધાને પ્રાપ્ત થાય એવો તમે અમને આશીર્વાદ આપજો. તો અહીંયા જે છે એ આપણે કાલે આપણા 6ઠા દિવસને જ્યાં વિરામ આપ્યો તો ત્યાં આપણે આપણી લાડલી જો સરકાર, આપણી રાધા રાણીનું જે છે એ મહત્વ સમજતા હતા કે આખિરકાર આ રાધા રાણીનું સ્વરૂપ શું છે, કેમ આ દીદી જે છે એ રાધે 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 કર્યા રાખે છે અને કેમ તો એના ગુરુજી શ્રી કૃપાલુજી મહારાજજીએ આજથી
70 વર્ષ પહેલાથી જ આખા વિશ્વમાં રાધે નામ ગુંજાવી દીધું છે. તો આવું બધું રાધા રાણીનું શું મહત્વ છે આપણે એને સમજવાનો થોડો પ્રયાસ કર્યો. હવે એ જે છે એ આપણે મોટાભાગનું કાલે બોલી દીધું છે, થોડુંક રહી ગયું છે અને આપણે રિપીટ કરીએ. એ પહેલાં જ્યાંથી મને જે લોકો સાંભળતા હોય અને જો અહીંયા ગામના જ હોય તો ભાઈ, અહીંયા આવીને જ્યારે તમને આટલો મોટો અમૂલ્ય અવસર મળતો હોય તો અહીંયા બેસીને સાંભળવાનું જે તમને પુણ્યફળ પ્રાપ્ત થાય એ ઘરે બેસીને સાંભળવાથી ક્યારેય નથી મળવાનું. બીજી વસ્તુ, અહીંયા તમે બેસો તો અહીંનું જે એક દિવ્ય વાઇબ્રેશન, એક દિવ્ય આભા મંડળ એક સર્જાઈ ગયું છે એ તમારા ઘરનું ક્યારેય નથી બનવાનું. તો અહીંયા તમે બેસો તો સ્વાભાવિક તમારું ભગવાનમાં મન લાગે, સ્વાભાવિક તમારે જે છે એ તમારા ભક્તિના સંસ્કાર જાગૃત થાય. ઘરે તો હમણાં થોડુંક જુઓ ને ઘડીક કોઈ કામ કરતું હોય, ઘડીક આમ કરતું હોય ને અહીંયા તમારું ધ્યાન બટાઈ જાય તો અહીંયા તમે ક્યાંય એકાગ્રતાથી સાંભળી શકવાના નથી. એટલે જે લોકો લાઈવમાં મને સાંભળે છે, કૃપયા કરીને અહીંના હોય તો અહીંયા આવીને તમે બિરાજમાન થાવ. તમે આ પાંડાલની શોભા વધારો, બીજું શું, અમારા બધા ઉપર કૃપા કરો. અને અહીંયા ખાસ કરીને એ કહેવાનું છે કે આજે 7મ દિવસ છે, 7નો દિવસ છે, વિરામનો દિવસ છે. આ દિવસે જે લોકો આવીને અહીંયા બેસે એને 7 દિવસનું પુણ્યફળ એક સાથે પ્રાપ્ત થાય. જો એને બાકીના 6 દિવસ ન સાંભળ્યા હોય તો પણ એને 7 દિવસનું ફળ મળે. તો હવે જે લોકોને જ્યાંથી આવીને બેસવું હોય તો અહીંયા આવીને બેસી શકે છે. તો આપણે જોતા હતા કે વેદ પુરાણોમાં પણ ભાગવતમાં, વેદમાં, પુરાણમાં બધી જ જગ્યાએ રાધા નામનો ઉલ્લેખ છે. પણ એ જે રાધા નામનો ઉલ્લેખ હોય, મેં કીધું હતું કે શાસ્ત્ર, વેદ, પુરાણ જે છે એ જો આપણે ભણેલા લખેલા હોય તોય આપણે વાંચીને એને નથી સમજી શકવાના. કારણ કે ત્યાં અહીંયા હું તમને હમણાં સમજાવીશ, શબ્દ ક્યાંક લખ્યો છે અને એનો અર્થ કાંઈક છે. એ કોણ સમજાવી શકે? એ કેવલ ભગવત પ્રાપ્ત મહાપુરુષ આપણા સદગુરુદેવ ભગવાન હોય એ જ આપણને સમજાવી શકે કે સખી આ શબ્દનો આ અર્થ છે. તો અહીંયા જે છે ભાગવતમાં પણ કેટલીય જગ્યાએ રાધા રાણીનું નામ છે. અમારા શ્રી મહારાજજી કહે છે કે જે લોકો એમ કહે છે કે શ્રીમદ ભાગવતમાં રાધા રાણીનું નામ જ કંઈ નથી આવ્યું તો અમારા શ્રી મહારાજજી કહે છે કે એ બિચારાજી જે છે એ ભાગવતના મર્મજ્ઞ નથી, એટલે એ લોકોને ખબર નથી. પણ અહીંયા જે છે એ ભાગવતમાં પણ છે. તો પહેલા દેવી પદ્મ પુરાણથી આપણે સમજીએ તો પદ્મ પુરાણમાં લખ્યું છે કે રાધાના ડાબા ભાગથી લક્ષ્મીજી પ્રકટ થાય છે. રાધાની કળાના કોટી અંશ સ્વરૂપ આ દુર્ગા આદિ દેવીઓ છે. કોટી અંશ સ્વરૂપ એટલે રાધા રાણીના જે માનો ને કે શરીરની જે આભા હોય એના કેટલાય, એના જે જ્યોતિ હોય એના કેટલાય કોટી એટલે ભાગમાંથી એક જે છે એ દુર્ગા કે એક લક્ષ્મીજી કે જે છે એ લોકો પ્રકટ થતા હોય. કોટી દુર્ગા ને કોટી લક્ષ્મી જે છે એ પ્રકટ થતા હોય. દેવી ભાગવતમાં લખ્યું છે કે જે સમસ્ત કામનાઓને પૂર્ણ કરે એનું નામ રાધા છે. હવે ભાઈ, ભગવાન જોતા હોય તો એને તો રાધા રાણી બહુ પ્રસન્ન થઈને અપનાવે, પણ હવે તમારે જો સંસારે જોતું હોય ને તોય રાધા રાણીને તમે બોલાવી લો, પુકારી લો તો રાધા રાણી જે છે એ તમારી સંસારી કામનાઓને પણ પૂર્ણ કરે છે. ક્યાં લખ્યું છે એવું? દેવી ભાગવતમાં લખ્યું છે. નારદ 5 રાત્રે કહે છે, જે સૌથી જૂનો ગ્રંથ છે, એમાં લખ્યું છે કે જો મનુષ્ય રાધા કૃષ્ણમાં કેવો સંબંધ છે, જેમ દૂધ અને દૂધની સફેદી, દૂધ હોય એમાંથી આપણે એમ કહે કે હાલો આજે આનું સફેદપણું જે છે આ દોડું કાઢી નાખીએ, દૂધનું પાણી નોખું કરી નાખીએ, થાય તો કોઈ દી નથી થવાનું. તો જેમ દૂધમાંથી એની સફેદી, એનો સફેદ ભાગ અલગ નથી થવાનો, એમાં કોઈ ભેદ નથી, એવી જ રીતે રાધા અને કૃષ્ણમાં જે છે કોઈ ભેદ નથી, બંને એક જ છે. સ્કંદ પુરાણમાં લખ્યું છે આત્મા રામ શ્રી કૃષ્ણ છે, એમની આત્મા જે છે એ રાધા રાણી છે. હવે અહીંયા જે છે અમારા શ્રી મહારાજજી જે કહે છે કે સૌથી બધાઈથી પ્રમુખ જે ગ્રંથ જે છે એ શ્રીમદ ભાગવત મહાપુરાણ આપણો આ ગ્રંથ છે. શું કામે છે? તો ભાઈ 4 વેદ, 18 પુરાણ, આ બધાયનું જે સંક્ષેપમાં સાર હોય એ અહીંયા આપેલો છે. એટલા માટે તમારા બધુંય ન ભણો, ન સમજો, પણ કેવલ શ્રીમદ ભાગવત સમજી લ્યો તો તમારું કામ બને. પણ ફરી પાછું કહીશ, કથા વ્યાસના મોઢે નહીં, મારા મોઢે નહીં. જેની ભગવત પ્રાપ્તિ થઈ ગઈ છે, જેને ભગવાન મળી ગયો છે, એવા મહાપુરુષના શ્રી મુખેથી જ આ ભાગવત તમે સાંભળો તો તમને વાસ્તવિક એનું ફળ મળે. હવે તો એમ કહેશો કે તો ધીરે 7 દી તમે શું કહ્યું એમ,
તો દીદીએ 7 દિવસ તમને જે છે ખાલી મહાપુરુષ સુધી પહોંચાડવાના કામ કર્યા છે. બાકી દીદી જે છે અહીંયા એનો કોઈ રોલ નથી. મારો રોલ કે એવો તમારો ઓલો ન હોય, સ્કૂલમાં મોનિટર હોય ને તો ટીચર વયા જાય તો વળી થોડીક વાર ઊભા રહી જાય, તો થોડીક વાર ઊભા રહેવાનું કામ કર્યું છે આપણે. બાકી આપણે કંઈ ટીચરે નથી ને આપણે કંઈ ગુરુએ નથી. તો ગુરુદેવ પાસે તમે જાઓ, તમારી ભૂખ વધે એવું કાર્ય મેં કર્યું છે. તમને સમજાઈ જવું હોય કે જે કાંઈ આવ્યા ને મૈંડા ભાગવત પોથીમાં બેહી બોલવા તમે મૈંડા સાંભળવા, તો એવું નથી હોતું. કારણ કે સામે જે વ્યાસ જે છે, કથા વ્યાસ, અગર એને એ સાધક ન હોય, એને જો ભગવત પ્રાપ્તિમાં કોઈ રુચિ ન હોય, જો એ સંસારમાં ડૂબેલો પડ્યો હોય, તો એ તમને જે કાંઈ સમજાવે ને, ભલે ભગવાનની મોટી મોટી વાતો કરે, પણ એ તમને ફેરવીને સંસારમાં જ ડૂબાડશે. કારણ કે એના જે સંસ્કાર જે હોય, એની આસપાસનો જે પરમાણુ હોય, એના જે વાઇબ્રેશન્સ હોય, એ સંસારી જ હોય. એ તમને સંસાર તરફ જ ખેંચે, ભલે ગમે એટલી નોટંકી નાટક કરી લે. તો અહીંયા આપણે જે છે ભાગવત પણ કોના મોઢેથી સાંભળવાની? ભગવાન નહીં, જેને પ્રાપ્તિ કરી હોય એવા મહાપુરુષના શ્રીમુખથી ભાગવત સાંભળવાની હોય છે. આ ભાગવતનો નિયમ છે. તો હવે શ્રીમદ ભાગવત જે છે એ ઉપનિષદો અને બ્રહ્મસૂત્રનું જે છે એ ભાષ્ય છે, એટલે કે એની ટીકા, એનો અર્થ છે. ભાગવતમાં રાધા નામ નથી એવું જે લોકો કહે છે એ ભાગવતના મર્મજ્ઞ નથી. આવું કોણ કહે છે? અમારા શ્રી મહારાજજી કહે છે. ક્યાં લખ્યું છે ભાગવતમાં? તો શ્રી મહારાજજી કહે છે 10:29 10મા સ્કંદના 29મા અધ્યાયનો પહેલો શ્લોક કહે છે, ભગવાનાપી તારાત્રિઃ મલ્લિકાઃ. હવે ભગવાને પણ પોતાની અચિંત્ય મહાશક્તિ યોગ માયાનો સહારો લઈને રાસ ક્રીડા કરવાનો સંકલ્પ લીધો અથવા નિર્ણય લીધો. હવે અહીંયા આપણા જેવાને કે કોઈ મોટો વિદ્વાન હોય ને તો એ ન સમજી શકે કે અહીંયા યોગ માયા એટલે રાધા રાણી. આ કોણ સમજાવી શકે? કોઈ મહાપુરુષ હોય જેને ખ્યાલ હોય કે અહીંયા યોગ માયા શબ્દ રાધા રાણી માટે ઉપયોગ થયો છે, તો જ એ લોકો આપણને સમજાવી શકે. હવે બીજું એક રહસ્ય છે, સુખદેવ પરમહંસ જેમને ભાગવત બોલી છે, એ જ્યારે માના પેટમાં તો 12 વર્ષ રહ્યા, પણ એની પહેલા એ રાધા રાણીના ધામમાં ગોલોકમાં રાધા રાણીના લીલાશુક છે. એટલે રાધા રાણીની જેટલી લીલાઓ થતી હોય એના સાક્ષી એને કહેવાય લીલાશુક. તો લીલાશુક છે એટલે લીલામાં શુક એટલે પોપટ જ સમજો તમે. તો એને રાધા રાણી પ્રત્યે એટલો પ્રેમ છે કે એકવાર સુખદેવજી રા ને ધ્યેય બોલી નાખે તો સુખદેવજીને 6 મહિના સુધી સમાધિ લાગી જાય. તો જો સમાધિ લાગી જાય ને 7 દિવસમાં ઓલા પરીક્ષિતને આખી ભાગવત સંભળાવી દી, તો ક્યાંથી સંભળાવે? એટલે સુખદેવજીએ રાધા રાણીનું પ્રત્યક્ષ રા ને ધ્યેય એ બે શબ્દનો આખી ભાગવતમાં ક્યાંય ઉપયોગ ન કર્યો. શું કામ ન કર્યો? અને જો ઉપયોગ કરે તો શું થાય? એમને સમાધિ લાગી જાય. તો એટલા માટે એમણે આડકતરી રીતે ઉપયોગ કર્યો. તો અહીંયા આ શ્લોકમાં જ્યાં એમણે ઉપયોગ કર્યો છે યોગ માયા, એ યોગ માયાનો અર્થ જે છે એ રાધા રાણી છે. ત્રમ પ્રશ્રીણવંતઃ સુસત્કૃતમ સ્વ્રીહાસે. હવે આ શ્લોક જે છે એમાં આ પણ ભાગવતનો શ્લોક છે. એમાં શું લખ્યું છે કે આ રમા રમણ ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ લઈને આવ્યા છે. તો રમા રમણ, તો અહીંયા રમા એટલે લક્ષ્મીજી નથી. આપણે મોટા ભાગે શું સમજીએ? રમા એટલે લક્ષ્મીજી. પણ અહીંયા પણ રમા રમણ એટલે રાધિકા રમણ, રાધા રાણીના સ્વામી. એટલે અહીંયા રમા જે શબ્દ જે છે એ પણ રાધા રાણી માટે એનો ઉપયોગ થયો છે. હજી એક શ્લોક છે ભાગવતની અંદર જ, કામયામહ એતસ્ય શ્રીમદ પાદરજઃ શ્રિયઃ. હવે આ જે શ્લોક છે એમાં લખ્યું છે કે શ્રી જે લક્ષ્મીજીના વક્ષ સ્થળ પર લાગેલા કેસરની સુગંધ યુક્ત છે. તો અહીંયા લક્ષ્મીજીના વક્ષ સ્થળ, તો લક્ષ્મીજી પણ રાધા માટે જ એ શબ્દનો પ્રયોગ થયો છે. તો અહીંયા લક્ષ્મીજી એટલે પણ રાધા. હવે આપણે એમ સમજીએ કે ભાઈ આ રાધા રાણીના ગુલામ આપણા ઠાકોરજી કેમ છે? ઠાકોરજી અનંત કોટી બ્રહ્માંડને ચલાવનારા ભગવાન શ્રી કૃષ્ણ છે, અને એની નીચે જ આ મોટા મોટા 3 વિષ્ણુ ને એની નીચે અનંત કોટી બ્રહ્માંડના એક બ્રહ્મા વિષ્ણુ મહેશ, આટલું બધું તો એનું ખાલી સેવક પરિકર છે. તો આ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ રાધા રાણીની દાસતા શું કામ કરે છે? તો એનું રહસ્ય આપણે સમજીએ તો ભાઈ ભક્તિના અલગ અલગ સ્તર છે. અત્યારે જે મેં તમને 7 દિવસમાં જે ભક્તિ મેં તમને શીખાડી એ ભક્તિને સાધના ભક્તિ કહેવાય.
સાધના ભક્તિ એટલે કે જે ભક્તિ આપણે કરવાની હોય એ આપણે કરીએ તો પછી એના આગળ આપણી જે છે એ ભાવ ભક્તિમાં પ્રવેશ થઈ જાય. સાધના એટલે સાધકે કરવાની ભક્તિ, અને ભાવ ભક્તિ એટલે હવે અહીંયા એને કરવાનું નથી આવતું, હવે એ ભગવાન રાધા કૃષ્ણના પ્રેમમાં ડૂબવા લાગ્યો. હવે એને મન લગાડવાનો પ્રયાસ નથી કરવાનો, હવે એને મન આપોઆપ એનું લાગે છે. હવે એ દરેક જગ્યાએ શ્યામ સુંદર અને રાધારાણીને ઊભા રાખવાની એને જરૂર નથી. દરેક જગ્યાએ રાધારાણીને શ્યામ સુંદર એને આપ મેળે સમજમાં આવવા લાગ્યા. તો એને કહેવાય બીજું સ્ટેપ ભાવ ભક્તિ. ભાવ ભક્તિ પછી એ જે સાધક છે એ આગળ વધે, પ્રેમા ભક્તિમાં જાય, પછી સ્નેહ ભક્તિમાં જાય, માન ભક્તિમાં, પ્રણય ભક્તિમાં, રાગ ભક્તિમાં, અનુરાગ ભક્તિમાં અને મહાભાવ ભક્તિમાં. તો આ ભક્તિના જે અલગ અલગ સ્તર છે, તો અહીંયા સાધારણ આપણા જેવા સાધકો જે છે એ અનુરાગ ભક્તિ સુધી જાય, પણ મહાભાવ ભક્તિ સુધી કોણ જાય? તો પ્રિયા પ્રિયતમ એટલે આપણા રાધા કૃષ્ણ અને ગોપીઓ જે છે એ મહાભાવ ભક્તિ સુધી જાય. જો ગોપીઓએ જેવો રાધા કૃષ્ણને નિષ્કામ પ્રેમ કર્યો, કે પ્રેમ શેના માટે? કે પ્રભુ તમે ખુશ થઈ જાઓ એવું મારે કરવું છે, શું અમે કરીએ, રાત દિવસ તમે શું કરી નાખીએ કે જેથી હે મારા પ્રિયાલાલ તમે ખુશ થાવ. તો આ જે ભાવ છે એ પરમ નિષ્કામ ભાવ છે. તો આવા પરમ નિષ્કામ ભાવની ગોપીઓ પણ મહાભાવ સુધી પહોંચી શકે છે. હવે મહાભાવ જે છે એના બે પ્રકાર છે, એક માદન અને એક મોહન. માદન જે છે એ જ્યારે વિયોગનો સમય આવી જાય તો એ જે છે એ મોહન બની જાય છે. હવે આ માદન અવસ્થામાં માત્ર જે છે એ કેવલ કિશોરીજી જ જઈ શકે. આ મહાભાવનો જે પ્રેમ છે, જે માદન મહાભાવનો પ્રેમ છે, એમાં કોઈ સખી કે કોઈ શ્રી કૃષ્ણનો પણ ત્યાં પ્રવેશ નથી. કૃષ્ણ તો એક જ છે, પણ એ શ્રી કૃષ્ણનો પણ પ્રવેશ નથી. તો આપણી ઠાકુરાની રાધા રાણી જે છે એને માદનાખ્ય મહાભાવ ધારીણી કહેવામાં આવે છે. હવે ઈ માદનાખ્ય મહાભાવ કેવલ એની જ પાસે છે, કૃષ્ણ પાસે પણ નથી. એટલા માટે બધા જે છે એની પાસે ભીખ માંગે છે, કૃષ્ણ પણ એમની પાસે ભીખ માંગે છે અને એમની દાસતા કરે છે. તો આ રીતે જે છે આપણી રાધારાણી સૌથી ઊંચી એટલા માટે કે રાધારાણીનો જે માદનાખ્ય મહાભાવ છે ત્યાં કૃષ્ણની પણ પહોંચ નથી. એટલા માટે કૃષ્ણએ ત્યાં ઝૂકવું પડે અને ત્યાં નમવું પડે. હવે અહીંયા જે છે એક આ કથા, ચાલો આપણે આને વિસ્તાર પછી ક્યારેક કરશું. આપણે માદનાખ્ય મહાભાવ જે છે એનો એક અંદાજ લેવાનો પ્રયાસ કરીએ કે આખિરકાર આ શું છે માદનાખ્ય મહાભાવ. તો જો આપણી જે કિશોરીજી જે છે, ઠાકોરજી તો માની લ્યો કે મને એમ છે કે કંઈક 9 વર્ષમાં કે 10મા વર્ષમાં, 10 વર્ષના 11 મહિના કે એવું કંઈક છે ને, એટલામાં પ્રવેશ થતા ઠાકોરજીએ તો બ્રજને મૂકી દીધું હતું. પણ આપણી કિશોરીજી, આપણી રાધારાણી, આપણી મહારાણી જે છે 100 વર્ષ સુધી, જ્યાં સુધી આ પૃથ્વીમાં રહી ત્યાં સુધી એને બ્રજનો ત્યાગ નથી કર્યો. એ ક્યારેય બ્રજની બહાર નથી ગયા. એકવાર ગયા છે, એનું આપણે આગળ લઈ લેશું. અને ત્યાં સુધી આપણી બધી સખીઓની સાથે જ રહ્યા. પણ તો આપણે એમ કહી દેવું કે તો હું એ કૃષ્ણને ભૂલી ગયા હતા? નહીં. એક ક્ષણ પણ આપણે એમ કીધું કે દૂધમાંથી સફેદી આપણે અલગ ન કરી શકીએ, તો કૃષ્ણ ને રાધા જે છે એ આપણને દ્રષ્ટિથી અલગ થયા, પણ આ લોકોએ ક્યારેય પોતાને જે છે એવા મતલબ સેપરેશન